Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. પ્રભુ તમારી સાથે રહો. આજની સવાર તમારા બધાના માટે, આપ સર્વના માટે આશીર્વાદનું કારણ બની જાય એ મારા હૃદયની પ્રાર્થના છે. હાલેલુયા. આપણે બોલવાનું છે, આપણે આશીર્વાદ ઉચ્ચારવાનો છે. ચોક્કસ આપણે દેવના બાળકો છે, આપણા બોલવામાં સામર્થ્ય છે. પ્રભુ કહે છે કે તમારા મુખમાંથી કઈ મલિન ના નીકળે. શ્રાપ આપવાની ના પાડી છે, કેમ કે જેમ આપણે બોલીએ છીએ એમ થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એલિયાએ કહ્યું, હવે પછી વરસાદ તથા ઓસ મારા કયા પ્રમાણે પડશે. હાલેલુયા. અને એ પ્રમાણે બન્યું. અને આજે સવારમાં આપણે બધા જ એ જ વિશ્વાસ સાથે બીજાઓના માટે આશીર્વાદ ઉચ્ચારીએ. હાલેલુયા. જે માપથી તમે માપી આપો છો એ જ માપથી આજે સવારમાં તમે ભરાઈ જશો. બહુ વખતથી જાણે હું આ પ્રમાણે કરતો આવ્યો છું. કદાચ ઘણા કરતા હશે, નહીં કરતા હોય. હસવા જેવી વાત છે, હું નથી જાણતો. પણ ઘણી વાર અચાનક રાત્રે કૂતરાઓ રડે અને વિચિત્ર અવાજે તેઓ રડતા હોય ત્યારે હું મારા બિછાના પરથી ખાલી હાથ ઊંચો કરીને કહું છું, પ્રભુ ઈશ્વરના નામમાં બધું શાંત થઈ જાઓ, દરેક અમંગળ બાબતો દૂર થઈ જાઓ. અને થોડી પળોમાં હું શાંતિ પથરાયેલી વાતાવરણમાં જોઉં છું. બહુ જ વખત પહેલાથી આ પ્રમાણે લગભગ 2005-07ની સાલથી હું આ પ્રમાણે કરતો અને મેં જોયું કે જેમ આપણે બોલીએ છીએ એમ થાય છે. હાલેલુયા. અને ત્યારબાદ મને અહેસાસ થયો કે પ્રભુ આપણા બોલવા પ્રમાણે કામ કરે છે. હાલેલુયા. ત્યારબાદ એવા ઘણા મોટા મોટા પ્રસંગો જોયા કે જ્યાં પ્રભુ લઈ ગયા, પ્રાર્થના કરી અને પ્રભુએ એવી જગ્યાઓમાં પ્રાર્થના સાંભળી. હાલેલુયા. એ સમયો દરમિયાન જ્યારે હું જવાન હતો ત્યારે બહુ વિશ્વાસ કરતો ન હતો. મને કોઈ કે આવા ચમત્કાર થાય છે ત્યારે હું સહેલાઈથી વિશ્વાસ કરતો ન હતો કે ભૂતો નીકળી જાય છે, અશુદ્ધ આત્મા દૂર થાય છે, માંદગીમાંથી સાજાપણું મળે છે. અને જેટલી ક્વેરીઝ કે જેટલા પ્રશ્નો મારા મનમાં હતા અથવા જેટલી બાબતો હું બિલીવ ન કરતો હતો એ સર્વ બાબતોએ પ્રભુએ મારા દ્વારા કરાવી. હાલેલુયા. હું મારા બળપણને માટે, માનને માટે નથી કહેતો, પણ હું તમારી આગળ એ વાત રજૂ કરું છું કે ખરેખર પ્રભુ એ પ્રમાણે કરે છે. હાલેલુયા. આજે મારા દ્વારા થયું છે, કાલે તમારા દ્વારા, અને પ્રભુ પસંદ કરે છે સર્વના દ્વારા, વિશ્વાસ કરવાના દ્વારા એ પ્રમાણે બન્યા વગર રહેતો નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલવા દ્વારા જ્યારે આપણે પ્રભુના નામમાં આજ્ઞા કરીએ છીએ ને ત્યારે કાર્ય થાય છે. વિશ્વાસ કરીએ છીએ ત્યારે કાર્ય થાય છે. 2014ની વાત કરી હતી નહીં કે એક જુવાન દીકરીમાંથી અશુદ્ધ આત્મા નીકળી ગયો હતો. ત્યારબાદ એક નજીકના ગામમાં અમે ગયા હતા. જુવાન દીકરી હતી અને દીકરીના શરીરમાંથી પ્રભુએ અશુદ્ધ આત્માને દૂર કર્યો હતો બોલવા દ્વારા, આજ્ઞા આપવા દ્વારા. અને થોડા સમય બાદ તો એ જ કુટુંબમાં, એ જ ઘરમાં મલ્ટિપલ સ્પિરિટ અને 2 સગી બહેનોના શરીરમાંથી પ્રભુએ અશુદ્ધતાઓ દૂર કરી હતી. આજે તેઓ ખુશહાલ જિંદગી જીવે છે. બંને બહેનોના લગ્ન થઈ ચૂક્યા છે, બાળકો છે, ઘર છે, પરિવાર છે. હાલેલુયા.
પ્રેઝ લોર્ડ. એક જુવાન દીકરી કોરોનાના ટાઈમમાં મને હજુ પણ યાદ છે, 8:30 વાગે એ પિતાનો ફોન આવ્યો હતો. પિતા ગભરાયેલા હતા, કુટુંબ ગભરાયેલું હતું. સરકારના નિયમ મુજબ આપણે બહાર જઈ શકતા ન હતા, પણ જ્યાં આપણે જઈ ના શકીએ ત્યાં તો પ્રભુ તો આપણી પ્રાર્થના દ્વારા કાર્ય કરી શકે છે. મારી સાથે અમે આખી ટીમ, અમે લોકો વોટ્સઅપ કોન્ફરન્સ કોલમાં, વિડીયો કોલમાં જોડાયા. દીકરીના ઘરને પણ કોન્ફરન્સ કોલ દ્વારા એડ કર્યું. પ્રભુના નામે પ્રાર્થના કરી, પ્રભુએ દોર કરી. એક વખત મોટા શહેરની અંદર મારા બેન અને તેમનું પરિવાર ટ્રાવેલ કરી રહ્યા હતા અને અચાનક એ હુમલો શરૂ થઈ ગયો જે ઘરમાં ગયા હતા ત્યાં. અને પ્રભુએ ત્યાં પણ બહુ મોટું કામ કર્યું. હાલેલુયા. પ્રભુ બતાવે છે આપણને કે જુઓ, હમણાં જ સાચી વાત છે. એક દીકરી જેના પિતા નથી, માતા એકલી જ છે, ચોક્કસ બહુ અવ્યવસ્થિત જીવન પસાર કર્યું હતું, પણ પ્રભુ તો બધાને માફ કરે છે નહીં. અને દીકરીનો ફોન આવ્યો, જેની માતા જ છે, પિતા નથી. તેમણે કહ્યું, મારા મમ્મીને બોન મેરોનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, બોન મેરોના કેન્સર માટે. અંશો દેખાઈ રહ્યા છે, સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે. એ પોતે નર્સ છે, એની ગંભીરતા જાણે છે. સતત તેમના માટે પ્રાર્થના થઈ, વિશ્વાસ કરવામાં આવ્યો. 2 વાર રિપોર્ટ કર્યો અને બંને વાર નોર્મલ આવ્યો. કેમ કે આશંકા હતી કે છે જ, પણ આપણા પ્રભુ મહાન ઈશ્વર છે. હાલેલુયા. આપણે જેમ બોલીએ છીએ, કહીએ છીએ, જેમ વિશ્વાસ રાખીએ છીએ, વાલા મિત્રો, એમ થાય છે. એક મારા નજીકના શહેરની અંદર એક ભાઈને અકસ્માતના કારણે પગ કાપવાનો હતો. તેમના પત્ની બોલી શકતા નતા. એટલો આઘાત લાગ્યો હતો કે આવતીકાલે સવારે મારા પતિનો પગ કાપી નાખવાનો છે. પણ અમે ત્યાં હતા, પ્રાર્થના કરી. અને જ્યારે કાપવાનો સમય થયો, ડૉક્ટર ચેક કરવા માટે આવ્યા, તો શું જોયું? આખા પગ પર રોઝ આવી ગઈ હતી. તેમણે તેમના પત્નીને કહ્યું કે તમારા પતિનો પગ હવે કાપવો નહીં પડે. અને ધ્રુસકે રડતા થોડી વારમાં એ બહેનનો ફોન આવ્યો. કાલે મારાથી બોલાતું નહોતું બ્રધર, કેમ કે મને ડૉક્ટર કહીને ગયા હતા, આવતીકાલે આટલા વાગે તમારા પતિનો પગ અમે કાપી નાખીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે પણ એ ભાઈ હયાત છે. પગમાં બક્કલવાળા શૂઝ પહેરવાના હતા, એના માટે પ્રાર્થના કરી. પ્રભુએ બક્કલવાળા શૂઝ પર દૂર કરી દીધા. આજે નોર્મલ આપણી જેમ ચાલે છે. જેમને ડૉક્ટરે લખીને આપ્યું હતું, જીવશો ત્યાં સુધી તમારે બક્કલવાળા બૂટ પહેરવા પડશે. પ્રભુએ એ પણ એમના ઘરમાંથી, જીવનમાંથી, શરીરમાંથી દૂર કરી દીધું. હાલેલુયા. બહુ મોટા મોટા કામો પ્રભુએ મને અને મારી ટીમને દેખાડ્યા છે. અને આજે સવારમાં તમને કહેવા માંગીશ, વિશ્વાસ કરજો. તમે ગમે તેવા પ્રશ્નોમાં છો, દુઃખોમાં છો, મુશ્કેલીઓમાં છો, ચિંતામાં છો, આપણા ઈશ્વર બહુ મહાન છે. હા, આપણે માણસો છે, જેમ એલિયા ઇઝબેલથી બીને નાઠો, એમ આપણે ઘણીવાર બી જઈએ છીએ. પણ આપણે રોતે વૃક્ષ તળે જવાની જરૂર નથી. આપણે આપણા ઘૂંટોડા પ્રભુની આગળ નમાવાના છે. પ્રભુને કહેવાનું છે, પ્રભુ મનમાં ડર લાગી રહ્યો છે. ગીત શાસ્ત્ર કહે છે, संकट के दिनों में मैं तुझे पुकारूंगा, संकट के दिनों में तू मुझे पुकार और मैं तुझे उत्तर दूंगा. અને જ્યારે આપણે પ્રભુને હાક મારીએ છીએ, પ્રભુ અદ્ભુત
બચાવ, સહાય મોકલી આપે છે. પ્રેઝ ધ લોર્ડ. બીસો નહીં, બસ એક સાદો વિશ્વાસ કરજો અને જુઓ આજે જીવન પ્રભુ કેવું બદલી નાખે છે તમારી પોતાની પ્રાર્થના દ્વારા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. તમને ધન્યવાદના અર્પણો ચડાવીએ છીએ. તમને થેન્ક યુ કહીએ છીએ. થેન્ક યુ કહે છે, થેન્ક યુ કહે છે, થેન્ક યુ કહે છે. તમારા ચરણોમાં પ્રભુ નમી જઈએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ, આરાધના કરીએ છીએ. પ્રભુ આજે સવારમાં જે કોઈ તમારી પાસે આવ્યું છે પ્રભુ, બહુ ચિંતામાં છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, દેવામાં ડૂબી ગયા છે, આવકનો કોઈ અતો પતો નથી, આવક મળશે કે કેમ એ જાણતા નથી. પ્રભુ ઘણા તમારા એવા લોકો છે, વિશ્વાસીઓ છે, વિશ્વાસ કરનારા છે, જે આર્થિક સંકટોમાં છે, મુશ્કેલીઓમાં છે, તેમના બાળકોને માટે પીરસવાનું તેમની પાસે કંઈ નથી. પ્રભુ તમે આજે એવા સર્વ લોકોની સહાય કરો, મદદ કરો. પ્રભુ તમારા સેવક સેવિકાઓ છે, બસ રાત અને દિવસ પ્રભુ તેઓ તમારા માટે કાર્ય કરી રહ્યા છે. પણ પ્રભુ તમારું વચન પણ શીખવાડે છે, શરીરને જે જોઈએ એ પ્રમાણે મળવું જોઈએ. ઠંડીમાં થરથરતો હોય પણ એને આશીર્વાદ આપો, પણ લુગડું ના આપો. ભૂખ્યો હોય ખોરાક ના આપો. જે તે શરીરની જરૂરિયાત છે ન મળે તે આશીર્વાદ શું કામ આપો પ્રભુ. એમ તમારા બાળકો માટે પણ પ્રભુ અત્યારે એ પ્રમાણે જરૂરિયાત છે. તમારા સેવક અને સેવિકાઓ માટે, તેમની મિનિસ્ટ્રી માટે પ્રભુ એ પ્રમાણે જરૂરિયાત છે. તમે મદદ કરો, તમે સહાય કરો, તમે મદદ કરો પ્રભુ, તમે સહાય કરો એવી પ્રાર્થના કરીએ છીએ. જો તમને નાણાંની જરૂર છે, નાણાં આપો. લોનની જરૂર છે, લોન આપો. તેમને શાંતિની જરૂર છે પ્રભુ, શાંતિ આપો. તમારી કૃપાની જરૂર છે પ્રભુ, તમારી કૃપા થવા દો પ્રભુ. જે વાનાની એમને ખોટ પડી છે પ્રભુ, જેના લીધે તેઓ અત્યારે દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, સેવામાં મદદની જરૂર છે, સહાયની જરૂર છે, સહાયકની જરૂર છે, ઉત્તેજનની જરૂર છે, પ્રાર્થનાની જરૂર છે. ફરીવાર તેઓ ઊભા થાય એનામાં જરૂર છે પ્રભુ. કૃપા કરો, દયા કરો. જેઓ સાંભળે છે, વિશ્વાસ કરે છે, તેમના જીવનમાં હમણાં જ કાર્ય થાવ, અત્યારે જ, રાઈટ નાઉ. અન્ય વિશ્વાસીઓમાં કામ કરી રહ્યા છે, પુષ્કળ જોખમ લઈને કામ કરી રહ્યા છે પ્રભુ. પોતાના ઘરોથી હજારો માઇલ દૂર છે. મદદ કરો પ્રભુ તેમને. જે આંખોમાં આંસુ છે પ્રભુ, એ આંખોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. બસ પ્રભુ, તેમના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો તેવી પ્રાર્થના કરીએ છીએ. જેમની જોબ જતી રહી છે તેમને જોબ આપો. જેમને બિઝનેસની જરૂર છે બિઝનેસ આપો. બિઝનેસ મંદ પડે છે, બિઝનેસને આગળ વધારો પ્રભુ. જેમની સતાવણીઓ થઈ રહી છે, મારવામાં આવી રહ્યા છે, તેમને ઘરો, મકાનો, તેમના વાહનો, તેમના સાધનો, તેમની ટ્રક બાળી નાખવામાં છે, તોડી નાખવામાં આવ્યું છે, તેમનું સાહિત્ય બાળી નાખવામાં આવ્યું છે. મદદ કરો પ્રભુ.
ખોટા આરોપસર પ્રભુ તેઓ જેલમાં છે. તો અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમે તેમને છોડાવજો. તમે જેમ પિત્તરને બહાર કાઢી લાવ્યા, જેમ તમે પાઉલને બહાર કાઢી લાવ્યા અને તે બધા દોષો હટાવવામાં આવે પ્રભુ, એમ પ્રભુ તમારા બાળકો પર તે દોષો હટાવો અને જેલોમાંથી બહાર લાવજો પ્રભુ. બાળક ધનનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. ખોટા તુમ્મતો, ખોટા કોર્ટ કેસ, એફઆઈઆરને ખાલી જ કરજો. વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી, ખરાબ આદતોમાંથી પ્રભુ તમે એમને છોડાવી લેજો. તમામ પ્રકારના લડાઈ ઝઘડાને પ્રભુ તમે શાંત કરજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકોની સાથે, માનસિક રોગીઓની સાથે રહેજો પ્રભુ. વિકલાંગોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ એવા સર્વ તમામ દુઃખી લોકોની પડખે તમે રહેજો પ્રભુ. અમારા માટે પણ વિનંતી કરીએ છીએ. જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, અશક્ય છે પણ જરૂરિયાત છે, તો પ્રભુ તમે એને પૂરી પાડજો પ્રભુ. આગળના સમયમાં મારી સાથે રહો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો. ખોરાક વસ્ત્રણ પડી આપજો અને સાંજે સ્તુતિ કરવા મને તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.